આષાઢી બીજના પાવન પર્વે આજે સુરત ભક્તિમય બનશે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। હરિનામ, સંકીર્તન અને ઢોલ નગારાના નાદથી આખું વાતાવરણ કૃષ્ણમય બન્યું છે। આજે બપોરે 2 વાગે ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થશે। વિવિધ રંગીન ફૂલો અને લાઇટ્સથી શણગારાયેલા હાઇડ્રોલિક રથમાં પ્રભુ જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા બિરાજમાન થશે। સાધુ સંતોના આશીર્વાદ, મહાનુભાવોની ઉપસ્થિતિ અને હજારો ભક્તોના જય જગન્નાથના જયઘોષ સાથે રથને દોરડા વડે ખેંચવાની પરંપરા નિભાવવામાં આવશે। ભક્તો માટે મહાપ્રસાદ, ભજન, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રસ્તામાં જ્યાંથી રથ પસાર થશે ત્યાં ભક્તો પ્રભુને ફૂલો અને પત્ર અર્પણ કરીને ધન્યતા અનુભવશે। આજે સુરતની ધરા પર ફરી એકવાર પૂરી જેવો માહોલ સર્જાશે। મારું નામ કૃતિ નહયાંશી છે। હું ઇસ્કોનમાં અહીંયા બુક સ્ટોર ઉપર સેવા આપું છું અને હું સુરતવાસીઓને એટલું કહીશ કે અગર જો તમે જગન્નાથપુરી નથી જઈ શકતા, આપણા આંગણે આટલું સરસ અવસર છે ભગવાનનું નામ લેવાનો, એમનું દર્શન કરવાનો, તો બધા સુરતવાસીઓ આવો અને ભગવાનના દર્શન કરીને ધન્ય થાઓ। આજે શું કહેશો, વિશેષ કેવા પ્રકારની ભગવાન? બહુ જ ફાઇન। 15 દિવસ પછી ભગવાનને જોઈને જે આપણે ખુશી થવી જોઈએ, એના કરતા ભક્તોને જોઈને લાગે છે કે ભગવાનને જોઈને બધા બહુ જ ખુશ છે।